આપણે ગાયું દોવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને આપણે જેટલા જાયફળ લાવ્યા બધા આપણે કંકુના દૂધમાં દોઈ લીધા છે અને હવે એને આપણે મેળવશું. ત્યાર પછી એનું આપણે છાશ ફેરવી માખણ નીકળશે ને ત્યાર પછી આપણે ઘી ગરમ કરીએ ત્યારે જાયફળ આપણા તૈયાર થશે. અને આવી જ રીતના આપણે હરડે પણ લેવાશે તો એનું પણ આપણે એવી જ રીતના કરવાનું છે જેથી કરીને એની ફાંકી પણ સારી રીતે બનીએ કે. તો ત્યાં દોવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. મારે જવાનું છે સુભદ્રાને દોવા માટે અને બાએ જો હવે કોનુંનું દોવાનું કામકાજ થઈ ગયું અને અહીં જો ગલું આપણો દૂધ પીવે છે. પૂર્વા ગલું શું કરે હે? પૂર્વાને જો હિસકો તૈયાર થઈ ગયો એટલે દાદા ને પૂર્વા હિસકે છે અને અહીં ગલું દૂધ પી ગયો. પૂર્વા જો જલ્દી પી ગયો. તાર જેમ નખરા ન કરે હો. તો આપણે સાંજના 6 વાગી ગયા છે. ગાયું બધું મિલ્કિંગ થઈ ગયું છે અને અત્યારે મામા મહિનો છે એટલે કે બધા છોકરાઓને ભૂખ લાગી. બપોર દાળ ઢોકળી બનાવી હતી તો અત્યારે બધાને ભૂખ લાગી. રોંઠે કાંઈક ને કાંઈક નાસ્તો જોઈએ જ તે. તો આપણે કંઈ તેલવાળું તળેલું આ ગરમીનું ખવડાવવા કરતાં અત્યારે જો આપણે ઘઉંના લોટની રાબ લસપસતા ગાયના ઘીમાં કરવા મૂકી દીધી છે કે જે પાકે પછી આપણે પાણી રેડશું. પછી આપણે બુરુ ખાંડમાં બનાવવાની છે કે જે આપણે આ દેશી ખાંડ આવે અને એટલા કાજુના ટુકડા લીધા છે. એ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને બનાવવાનું શરૂ કરી દીધું છે. તો કારણ કે આવી ગરમીની ઋતુમાં ગમે એટલો ઉકળાટ થતો હોય ને તો આવી ગળી વસ્તુ ખાય ને બાળકને તો એને પણ કેલ્શિયમ જળવાઈ રહે અને જેની યશવી બધા એને બહુ પ્રિય છે. ભાણિયાને બધાને એટલા માટે બધા માટે બને છે. એટલે હામટી છે હજી તો આમાં પાણી આવશે એટલે આખું તવલું ભરાઈ રહે. તો આપણે રાતના 8:30 થઈ ગયા છે અને આપણે જો અહીંયા અત્યારે કેટલા સમય પછી મતલબમાં જ્યારે અડદિયો મેથી પાક બનાવતા ત્યારે ચૂલે આપણે બધું બનાવતા તેને ઘી ગરમ કરીને ત્યારે જ આ ચૂલનો ઉપયોગ કરતા. પણ આજ આપણે ફાઇનલી નક્કી કરી લીધું કે આપણે પેંડા પાડવાના છે. આમે તે વેકેશન મહિનો છે, છોકરા ઘરે છે અને આપણે જવાના છે રાજકોટ સ્ટોલ લઈને. તો ત્યાં પણ ઘણા બધા બાળકો હોય તો એમને પણ ગાયના દૂધના પેંડા શુદ્ધ ગાયના દૂધમાંથી બનેલા મળે અને આપણે ખાંગડા સાકર નાખશું. તો જોઈ છે હવે એટલું દૂધ આપણે મૂક્યું છે કેટલા પેંડા બને અને કેવા કલરના બને પછી ખબર પડશે. તો આજે તો ખાલી આપણે છે ને ટ્રાય મારવા માટે જ એટલા દૂધ ઉકાળી છે કારણ કે દૂધ ઉભરાણ આવે ને પછી હાથમાં ન રહે એટલા માટે. એટલે આવતીકાલે ફરી પાછું આપણે બીજા દૂધના પેંડા બનાવ. તો આપણે દૂધ ઉકાળવાનું કામકાજ શરૂ થઈ ગયું છે ને તાપે બહુ મસ્ત છે કારણ કે પવન જ એટલો છે. તાપ ધબધબાટી હાલે કા તાપ થાય છે સારો એટલે વાંધો નહીં. અને એ તો છે ને એટલે આમ પાછો તાપે ઓલો વિયો છે. પૂર્વા ને યશવી અત્યારથી રાહ જો કઈ પેંડા બનશે પણ તમારે બધાની ઊંઘ પૂરી થઈ જાય ને તઈ પેંડા બનશે. લગભગ 12 વાગી જાય. હે હા 12 વાગે. હામટું દૂધ ઉકાળી એટલે વાર લાગે. કલાક તો લાગે. જોઈ સી કેવો માવો બને એમ કા. પહેલી વાર બનાવી છે આપણે એટલા બધા દૂધ. નહીં બનાવી ઘણી વાર પણ ઓછા દૂધના હોય ને. દર વર્ષે થોડો બનાવી એમ કાંઈ વાર કરો. આપણે બધા માટે પેંડા બનાવવા જેવો વિચાર છે. જોઈ સી હવે તો બધાય નો પોગાળ થાય એવું થાય. આ જો 3 બેનું વાડ જોઈને બેઠી કઈ પેંડા બને એમ. શુભામ અને કિશન અંદર મેસ હાલે છે. જેવીન ભાણો ને બધા મેસ જોવે છે. જેની યશવી ને પૂર્વ ત્રણે પેંડાની વાટ જોવે છે અને જેનીના પપ્પા દૂધ ઉકાળે. નાના હતા ત્યારે પેંડા બનાવતા બા બરોબર. હા પછી માં પેંડા બનાવે ને પેલા ગામમાં કેવું હતું બધા ઉનાળાના સમયમાં ખેતર હોય ને બધા ખાલા થઈ ગયા હોય. પછી બીજા ગામમાંથી શેર કસ બાજુથી એ બાજુથી બધા ગોવાળ ને ગાયું ને એવું બધું અહીંયા લઈને આવે. પછી એવડા લોકો પેંડા પાડતા અને પછી જે માવો બનાવતા એ પછી ઘેરે ઘેરે દેવા જતા બધી. પછી આપણે ગામમાં બેસવા આવે ને તો માવા વાળા એમ કરીને માવો લે. પછી રાતે બધા કુટુંબ ના બધા ભેગા થઈને પછી પેંડા બનાવે. મજા આવે. ઈ મજા આવે. પેંડા તો કોને નો ભાવે. હું તો બધાને ખાસ કમેન્ટ કરવાનું કહું છું ભાઈ પેંડા કોને ભાવે અને કોને નો ભાવે એ ખાસ કમેન્ટ કરી દેજો. હાચી વાત ને? બરોબર. હે અમાર જેની છે ને તો ગળ્યું બહુ ભાવે. તો આપણે હજી અડધું દૂધ ઉકળ્યું નથી. કેટલા વાગે કઈ નક્કી નથી. અને આપણી હોનું લક્ષ્મી કંકુ બધા મસ્ત બેઠા વાસળી જો કેમ પછી સૂતા હોય એટલે મન ગમે ત્યાં જ બેસવાનું. અને જ્યાં કાલે તો મેં જોયું ને તો જ્યાં જે વાસળી માનતા એ બધી વાસળી એની જગ્યાએ બેઠી હતી. બોલો આપણે શિવાની બીમાર પડી હતા ટાંકી પાસે માનતા.
હા તો ઢેલની આટલી વાસળી જો આમાં જ છે કઈ છે ગોતી લ્યો ક્યાં છે હા અહીંયા તો બેઠી સામે તો આપણે શિવાની બેઠી અહીંયા દુર્ગા છે કૃષ્ણા છે કેસર છે આ ભગલી છે ને બધી આપણી ગાયો છે ઢેલની બે વાસળી બે વેતર વાસળી એવી છે કે આ વેતરે આપણે લાવ્યા તો એ વાસળી હતી ને અત્યારે વાસળી પણ એક આપણે એમ કે એ બધું ભગવાનના હાથમાં છોડી દઈએ એ વાત હાસી બરાબર પણ ગયા વખતે છે ને ઢેલને સારું શું કે એ નહોતું કરાવેલું એટલે વાસળી હાવ દેશી છે અને આ વખતે આપણે એ સારું કરાવેલું હતું તો આપણે આખલે વાસળી સારી આવી છે એમાં ફેર પડી જાય ઘણો ખરો એમ આના ઉપર આપણે આખો વિડીયો બનાવશું તો આપણે રાતના 11 વાગવા આવ્યા છે અને હજી આપણું દૂધ થોડુંક ઉકાળવું પડે એમ છે કઢી શું કહેવાય કઢિયલ દૂધ થઈ ગયા છે રબડી જેવું દૂધ શું છે એ તો હા હજી તો અડધી કલાકની વાર લાગશે ટાઈમ હા અને ગાયું જો બધી મસ્ત હો ગોરીએ લાંબો પગ કર્યો લક્ષ્મીએ લાંબો પગ કર્યો ને હોનું તો આખડે હુઈ ગઈ હતી હોનું હમણાં હિંગડા બે આમ ઠેરાવી હા આમ ઠેરાવી સુઈ અને આમ જો કંકુએ લાંબો પગ કરીને બેઠી જમણો પગ આગળ હોવો જોઈએ હા એમ કંકુનો જમણો પગ આગળ કરીને બેહે હા કંકુ જમણો છે પછી દિવસે ગાયને જોતા હોય એની કરતા જે રાત્રે ગાયની એક મજા હોય ને અલગ શાંત વાતાવરણ હોય અને ગાય ત્યાં આંખ વીસી ને મસ્ત જોવો ઓગાળે કેમ એની મોજમાં જ હોય ઢેલની વાટડી તો ઊભી થઈ ગઈ કેમ એમ થઈ આ જોવો ઢેલની વાસળી છે એને ઊંઘ ઉડી ગઈ આ તો લક્ષ્મી જોવો કોક લક્ષ્મી હોનો હોકારો દે લક્ષ્મીને હાથ કરું ત્યાં કોનો ભૂતી છે આ બધા એ ઊંઘી ગઈ અહીંયા જો કંકુ અને આ છે આપણી ઢેલની વાસળી જે પેલા વેતર વાસળી હતી કા આપણે લાવ્યા ત્યારે જયંત તો મારું મારું ખાઈ કરક કરક જયંત મજા આવે ને તાર નીરજે ખાય હા મસ્ત ટાઢો પવન આવે છે ને જેની એસવી પેંડાની વાટ જોઈ ને અહીંયા જુઓ હેઠી હોઈ ગઈ છે હવે હું એને હુંડાઈ એવું જગ્યાએ ને મેં અત્યાર સુધી ખાંગડા ખાકર ખાંડી અને દળી નાખી છે તો મસ્ત જો દળાઈ ગઈ છે અને થોડુંક આમ આપણે માવા જેવું પડવા મળે ને પછી આપણે હાકર નાખવાની છે ત્યાં સુધી નથી નાખવી કા બ્રાઉન કલર તો થવા મળ્યો છે વાર લાગતી ગઈ આમ કરો તો દાણો પડ્યો જોઈ છી કા આવે આગળ આગળ કેમ કેવા પડે પહેલી વાર છે એટલે જ તો હું બનાવ્યા તો ઘણી વાર પણ આમ બધું દૂધ થોડું આપણે ઉકળ્યું હા થોડા દૂધના બનાવતા બહુ મોડી રાત થઈ ગઈ ઘણી બધી વાર લાગ્યા પછી હવે મીઠો માવો લાગે ને મહેનતના ફળ મીઠા એટલે માવો બનવાની તૈયારી છે એટલે આપણે ખાંગડા સાકર છે દળી હતી ને એ બધી અમે મિક્સ કરી દઈ અને આપણી કંકુ કાંઈ ઊભી થઈ ગઈ જો એ વાણી જોયો હવે શું બનાવે ત્યારે કાં કેમ આવડે અહીંયા કંકુ કેટલા સમય પછી એમ ગોરી બધા સામું જોવે છે કેટલી મહેનત કર્યા પછી રાતના 12-1 વાગી ગયો તો ઊંઘી આવે છે આપણે કંકુ રાહ જોતી હતી બેસી ગઈ કે હવે આ પેંડા કઈ બનશે અને હવે જો મસ્ત માવો બની ગયો છે એકદમ બ્રાઉન કલર આપણે કેડબરી લેવા જઈએ ને તો એનો કલર આપણે એમ કે આવો કલર હોય પણ કેડબરીનો ટૂંકો પડે ને એવો કલર શુદ્ધ ગીર ગાયના દૂધના પેંડા કેટલી વાર લાગશે હવે હજી વાર લગભગ 10 થી 15 મિનિટ મસ્ત માવો બની ગયો છે